શોર્ટ અને લોંગ વિડીયોની મિત્રો પોલિસી અલગ અલગ છે મોનેટાઇઝેશન માટે. તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો, કારણ કે ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ અમારો વોચ ટાઈમ એડ થતો નથી. જો કે એ લોકો છે ને વિડીયોમાં શોર્ટ બનાવતા હોય છે અને વોચ ટાઈમની ગણતરી શેમાં થાય છે, અને જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો એની આપણે ગણતરી કઈ રીતે કરવામાં આવે છે. તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો, અને આ બધી માહિતી તમને YT સ્ટુડિયોની અંદર પણ દેખાતી હોય છે. અને ઘણી વખત વોચ ટાઈમ મિત્રો એડ થવામાં મિત્રો છે ને 8 દિવસનો પણ ટાઈમ લાગી શકતો હોય છે. જો તમારા વિડીયો ટ્રેન્ડિંગમાં સારા ચાલતા હોય છે તો એના વ્યૂઝ અને જે વોચ ટાઈમ છે ફટાફટ એડ નહીં થાય. તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. શોર્ટ અને લોંગ બંનેની પોલિસી અલગ અલગ કેમ અને કઈ રીતે આપણે એના વોચ ટાઈમ બનાવવાના હોય છે, અથવા કઈ રીતે એના સબસ્ક્રાઇબ બનાવવાના હોય છે, અથવા જે 10 મિલિયન વ્યૂઝ છે એ આપણે કઈ રીતે બનાવવાના હોય છે. તો આપણે મોનેટાઇઝેશન પોલિસી આપણે યુટ્યુબની અંદર જે સાઇનનું ઓપ્શન આવે એની અંદર સર્ચ કરી લીધી છે, બરાબર. તો મોનેટાઇઝેશન પોલિસી એની અંદર મેં સર્ચ કરી લીધી છે. જો આ બધી એની જે પણ પોલિસી છે આખી પોલિસી એની અંદર લખેલી જ આવે છે. અને તમારે ખુદને પણ આ પોલિસી ચેક કરવી ને મિત્રો, તો ચિંતા કર્યા વગર તમારા યુટ્યુબના એપ્લિકેશનમાં જતું રહેવાનું, જ્યાં આપણે વિડીયો જોતા હોય છે. ખૂણામાં સેટિંગનું ઓપ્શન આવશે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. જે પ્રોફાઇલ ફોટો છે એના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં આગળ એક સહાયક લખેલું આવશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ખાલી સર્ચ કરી લેવાનું છે મિત્રો એની અંદર કે જે પણ યુટ્યુબ મોનેટાઇઝેશન પોલિસી. તો એનું જે પણ આખું આર્ટિકલ, જે પણ આખી ડિટેલ હશે, જે પણ મોનેટાઇઝેશન પોલિસીમાં જેટલા પણ રૂલ્સ આવતા હશે એ બધા રૂલ્સની માહિતી તમને જોવા મળી જશે. તો હવે મેન મિત્રો વાત કરી લઈએ મોનેટાઇઝેશન પોલિસી માટે. તો શોર્ટ વિડીયો જો તમે બનાવતા હોય તો એના માટે મિત્રો છે ને 1K સબસ્ક્રાઈબ અને 10 મિલિયન વ્યૂઝ. હવે 10 મિલિયન વ્યૂઝ કેટલા સમયની અંદર બનાવવા જોઈએ અને કઈ રીતે એની ગણતરી કરવામાં આવે છે એ પણ તમને કહી દઉં. વ્યૂઝ એટલે મિત્રો એનો કોઈ વોચ ટાઈમ ગણવામાં આવશે નહીં. જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો એનો વોચ ટાઈમ ગણવામાં આવવાનો નથી, એના વ્યૂઝ ગણતરી કરવામાં આવવાના છે. હવે મિત્રો શોર્ટ વિડીયો કેટલી સેકન્ડ સુધીનો તમે બનાવી શકો છો? તો 6 સેકન્ડથી લઈને 59 સેકન્ડ સુધીનો મિત્રો શોર્ટ વિડીયોની ગણતરીમાં આવે છે. એટલે કે જે પણ તમે જો સ્ટોરી ટાઈપના વિડીયો બનાવતા હોય તો 2 મિનિટ અને 59 સેકન્ડનો વિડીયો હોય ને ત્યાં સુધી એ વિડીયો તમારો શોર્ટમાં ગણાય છે. જો તમે ઊભી સાઇઝમાં વિડીયો બનાવેલો છે મિત્રો 2 મિનિટ ઉપરનો, 2.5 મિનિટ ઉપરનો, તો સમજી લો કે એ વિડીયો તમારો શોર્ટમાં ગણાશે, એ વિડીયો તમારો લોંગમાં ગણાશે નહીં. મેન પોઈન્ટ એ છે મિત્રો કે 10 મિલિયન વ્યૂઝ આપણે યુટ્યુબની અંદર બનાવવાના છે. તો એનો જે રૂલ્સ છે કેટલા દિવસની અંદર બનાવવાનો છે અને કઈ રીતે ગણતરી કરવામાં આવે છે, તો એનો રૂલ છે લાસ્ટ 90 દિવસ. સમજી લો કે તમે 1 જાન્યુઆરીથી ચેનલની શરૂઆત કરી છે, બરાબર. 1 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી અને 3 માર્ચ. એવી રીતે તમારે 90 દિવસ ગણતરી કરી લેવાના છે. 90 દિવસની અંદર તમારા 10 મિલિયન વ્યૂઝ થઈ જાય છે તો તમે ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી શકો છો. પણ જો 10 મિલિયન વ્યૂઝ ના થાય આ 90 દિવસની અંદર, તો શું એ ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં? તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. એની પોલિસીની અંદર આવે છે લાસ્ટ 365 દિવસ. જેવી રીતે યુટ્યુબના આપણે 4000ના હોય છે એવી રીતે 90 દિવસ લાસ્ટ. એના પછીના 90 દિવસની અંદર જો તમારા 10 મિલિયન વ્યૂઝ થઈ જાય છે તો પણ ચેનલ મોનેટાઇઝ થઈ જશે. જો એની અંદર પણ તમારા 90 દિવસમાં મતલબ 10 મિલિયન ના થાય અને પાછળના 90 દિવસ એના પછી થઈ જાય છે અને એની અંદર 10 મિલિયન વ્યૂઝ થાય છે તો પણ ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે. તો વાત કરીએ હવે લોંગ વિડીયોની. તો ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે અમે શોર્ટ વિડીયો મૂકતા હોય અને કે વોચ ટાઈમ એડ થતો નથી. તો મિત્રો આપણે મોનેટાઇઝેશન પોલિસીની વાત કરી કે બંને અલગ અલગ છે. જો તમે 2 મિનિટ અને 59 સેકન્ડ સુધીનો ઊભી સાઇઝનો વિડીયો બનાવો છો તો એના વોચ ટાઈમની ગણતરી થશે નહીં, કારણ કે એ વિડીયો આવશે શોર્ટમાં, બરાબર. એના ઉપર તમે 3 મિનિટ ઉપરનો વિડીયો બનાવો છો, લોંગ વિડીયો આડી સાઈડની અંદર, જેવી રીતે આપણો આ વિડીયો જોઈ રહ્યા છો, તો એની મિત્રો વોચ ટાઈમની ગણતરી થશે ખાસ. તો ધ્યાન આપજો મિત્રો એ. અને જો તમે લોંગ વિડીયો બનાવો છો તો તમને YT સ્ટુડિયોની અંદર ક્રાઇટેરિયા તો તમને જોવા મળતો જ હોય છે. એવું નથી કે નથી જોવા મળતો, કારણ કે મેન પોઈન્ટ છે મિત્રો કે શોર્ટ વિડીયોમાં તમે એક વિડીયો નાખો એટલે શોર્ટ વિડીયો મિનિમમ છે ને 1 કલાકની અંદર તમારા ચાહે ને તો 4-5 હજાર વ્યૂઝ આવી જાય છે. પણ લોંગ વિડીયોમાં મિત્રો છે ને 4-5 જ વ્યૂઝ આવે છે ખાસ, 4-5 જ, એ પણ ચાલી જાય તો. એટલે લોકો શોર્ટ વિડીયોમાં વધારે ધ્યાન આપતા હોય છે. શોર્ટ અને લોંગ બંને મૂકવાના છે મિત્રો, એક નથી મૂકવાનું, બંને.
એક દિવસની અંદર એક લોંગ વિડીયો મૂકવાનો છે અને 2 શોર્ટ વિડીયો મૂકવાના છે. ભલે ગમે તે ક્રાઇટેરિયા બે આપણા અલગ અલગ છે, પણ ગમે તેમાંથી ગમે તે 10 મિલિયન થાય તો પણ આપણે ચેનલને મોનોટાઇઝેશન માટે એપ્લાય કરી શકીએ. અને જો 4000 વોચ ટાઈમ બની જાય છે તો પણ આપણે એને મોનોટાઇઝેશન માટે એપ્લાય કરી શકીએ. અથવા મેઇન પોઈન્ટ એ છે કે તમે બંને વિડીયો મૂકતા હોય ને મિત્રો, શોર્ટ અને લોંગ, તો કાયમિક માટે બધા વિડીયો તમારા ચાલશે. પણ ઘણી વખત તમે લોકો શોર્ટ વિડીયો જ મૂકતા હોય છે. હવે શોર્ટ વિડીયોથી તમે ભલે 1,00,000 સબસ્ક્રાઈબ બનાવી લીધા છે, પણ એની અંદર તમે પછી 1,00,000 સબસ્ક્રાઈબ પછી વિડીયો મૂકવાનો લોંગ ચાલુ કરો છો તો પણ એની અંદર તમને વ્યૂઝ નહીં આવે. પણ તમે ડેલી કાયમિક માટે પહેલેથી જ એક વિડીયો ડેલી લોંગ મૂકો છો અને 2 શોર્ટ મૂકો છો તો તમારા લોંગ વિડીયોમાં પણ વ્યૂઝ આવશે અને શોર્ટમાં પણ આવશે. પણ કહેવાનો મતલબ કે રેગ્યુલર તમારે વિડીયો અપલોડ કરવાના રહેશે. તો માહિતી મિત્રો તમને ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો. બેની પોલિસી અલગ છે અને જો તમારો વોચ ટાઈમ એડ ના થતો હોય તો મિત્રો ચોખ્ખું ત્યાં YT સ્ટુડિયોની અંદર લખેલું અંદર મિત્રો આવે જ છે. અને તમારે YT સ્ટુડિયોની અંદર છે ને તમારો ક્રાઇટેરિયા જોઈ લેવાનો છે. તો અહીંયા YT સ્ટુડિયોનું એપ્લિકેશન હું તમને ઓપન કરીને દેખાડી દઉં. તો YT સ્ટુડિયો અને જે ક્રાઇટેરિયા તમને YT સ્ટુડિયોની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે એ પણ ખાસ તમને YT સ્ટુડિયોમાં જોવા મળી રહેશે. તો આપણી આ વ્લોગિંગની ચેનલ છે, જોઈ લો, આ વ્લોગિંગની ચેનલ છે. જેવી રીતે તમે ચેનલને ઓપન કરશો એટલે નીચે અહીંયા તમને 4-5 ઓપ્શન છે, 1 2 અહીંયા જો નીચે, એમાંથી એક નીચે સૌથી એક ડોલરવાળું ઓપ્શન તમને જોવા મળતું હશે, ડોલરવાળો ખૂણામાં. તો આપણે જે ડોલરવાળું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવશે. તો અહીંયા એક ક્રાઇટેરિયા છે, 3 મિલિયનમાં હાફ મોનોટાઇઝ તમારે કરવી હોય ને તો કરી શકો છો ખાસ. પણ એમને તમે સુપર ચેટ અને જે મેમ્બરશિપનું ઓપ્શન છે એ જ તમને મળશે. યુટ્યુબ એડ દ્વારા કમાણી કરી શકવાના નથી. તો અહીંયા સાઈડમાં ઉપર જવા દેશો એટલે અહીંયા તમને બીજી લીટી જોવા મળશે. ત્યાં આગળ લખેલું આવશે મિત્રો, ખાસ કરીને 10 મિલિયન વ્યૂઝ એટલે કે 1 કરોડ વ્યૂઝ બનાવવા. જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો 1 કરોડ વ્યૂઝની આ લીટી છે એ ભરાવી જોઈએ. અને જો તમે લોંગ વિડીયો બનાવો છો તો અહીંયા 4000ની જે લીટી છે એ ભરાવી જોઈએ. અને અહીંયા મિત્રો છે ને તમારા જે ઉપરની વોચ ટાઈમ, ઉપરનો જે વોચ ટાઈમ અહીંયા દેખાડે ને એ વોચ ટાઈમની ગણતરી થશે નહીં. કારણ કે અહીંયા જે છે ને ઓરિજિનલ વ્યૂઝ અને ઓરિજિનલ વ્યૂઝને એના જે વોચ ટાઈમ આવે ને ઓરિજિનલ ગણતરી કરવામાં આવે છે. એન્ગેજમેન્ટ વ્યૂઝની ગણતરી કરવામાં આવે છે. તો ખાસ જે ઉપરના પેજની અંદર તમારા વોચ ટાઈમ ગમે તેટલા દેખાડતા હોય ને તો એ વોચ ટાઈમની ગણતરી આવશે નહીં. જે મોનોટાઇઝેશન પોલિસીનું જે ડોલરનું ઓપ્શન છે એની અંદર જે લીટી બતાવે છે એ લીટીમાં ઓરિજિનલ વોચ ટાઈમ અને ઓરિજિનલ વ્યૂઝની ગણતરી થશે, એટલે કે એન્ગેજમેન્ટ. જ્યાં સુધી એ લીટી નથી ભરાતી ત્યાં સુધી તમે તમારી ચેનલને મોનોટાઇઝેશન કરી શકતા નથી. તો ખાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.